उड़ा पतंग मेरा हवा में होके मलंग, जग की कोई રીત ન જાય। હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ। આ દિવસે આપણા બધા જના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે અને ઘણી વખત બહારથી પણ લાવતા હોઈએ છીએ, પણ બહારથી લાવેલું ઊંધિયું એ વધારે તેલવાળું અને તે મરી મસાલા વધારે નાખેલા હોય છે, જે બાળકો અને આપણા વડીલો નથી ખાઈ શકતા। તો ઇઝીલી રીતે આપણે ઘરે પણ આપણે એકદમ ટેસ્ટી અને હેલ્થવાળું આપણે આપણી રીતે ઓછા મસાલાવાળું અને ઓછા તેલવાળું ઊંધિયું આપણે ઘરે બનાવી શકીએ છીએ। તો એના માટે બધા જ મેં ગ્રીન વેજીટેબલ્સ લીધા છે। હું આજે ગ્રીન વેજીટેબલ્સવાળું એટલે ગ્રીન ઊંધિયું, સુરતી ગ્રીન ઊંધિયું બનાવવાની છું, જેના માટે મેં વટાણા પહેલાં બોઇલ કરી દીધા હતા અને એની સાથે મેં પાલકને બોઇલ કરી, જેની આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરીશું। હવે મેં વેજીટેબલ્સ લીધા છે, જેને મેં અમુક બોઇલ કરી દીધા છે। તમે તમારી મરજીથી બધા વેજીટેબલ્સ લઈ શકો છો। હવે એની સાથે આપણે મૂઠિયાનો લોટ તૈયાર કરીશું। એના માટે આપણે ઘઉંનો જે જાડો લોટ આવે છે એ લેવાનો છે અને થોડી એમાં મેં મેથી ચોપ કરી નાખી છે અને બીજા બધા જ આપણા બેઝિક મસાલા અંદર નાખી દેવાના છે અને મોયણ માટે તેલ નાખવાનું છે અને તેલ નાખીને બધો લોટ આપણે મિક્સ કરી લેવાનો છે અને થોડું થોડું પાણી નાખીને આપણે એકદમ કાઠો એટલે કઠણ એકદમ લોટ તૈયાર કરવાનો છે અને એના આપણે પાતળા અને લાંબા એવા મૂઠિયા તૈયાર કરવાના છે। પાતળા મૂઠિયા હશે તો એકદમ ઇઝીલી તે અંદરથી પણ શેકાઈ જશે। હવે આપણા મૂઠિયા તૈયાર છે અને અહીંયા તેલ પણ તૈયાર છે ગરમ એવું સારું। તો આપણે આમાં મૂઠિયા આવી રીતે એકદમ લાલ કલર ના થાય એ રીતે આપણે એને શેકી લઈશું। હવે આપણા બધા વેજીટેબલ્સ બોઇલ થઈ ગયા છે એટલે આપણે એને કુકરમાંથી કાઢી લઈશું। મેં બધા વેજીટેબલ્સને બોઇલ કરીને લીધા છે કારણ કે આપણે એમાં તેલ ઓછું યુઝ થાય અને એકદમ ઇઝી એકદમ હેલ્ધીવાળું આપવા ઊંધિયું બનીને તૈયાર થાય। હવે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે એમાં મેં લસણ લીલું અને લીલા મરચાંનો યુઝ કર્યો છે। આપણી પેસ્ટ તૈયાર છે। હવે આપણે ઊંધિયું બનાવવાની તૈયારી કરીશું। તે સૌથી પહેલાં મેં તેલ લીધું છે, એમાં આપણે અમુક વેજીટેબલ્સને થોડા ફ્રાય કરી દઈશું। જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા વેજીટેબલ એ બધા ફ્રાય કરીશું। હવે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી, પાલક, વટાણા, પછી લીલું લસણ, એ બધાની પેસ્ટ નાખી દઈશું તેલમાં અને થોડું પકાવીશું તેલમાં અને પછી એની અંદર આપણે બધા જ બેઝિક મસાલા આપણે ધાણા જીરું છે, મરચું છે, હળદર છે, ગરમ મસાલો છે એ બધું અંદર એડ કરી દઈશું અને ખટાશ માટે આપણે આમચૂર પણ નાખીશું અને પછી એ બધું મિક્સ કર્યા પછી આપણે સૌથી પહેલાં એમાં મૂઠિયા નાખીને મિક્સ કરીશું અને મૂઠિયા મિક્સ થઈ જાય પછી આપણે તેલમાં શેકીને રાખેલા બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને વેજીટેબલ્સ નાખીને પણ આપણે બધું મિક્સ કરી દઈશું। પણ ઊંધિયું પૂરી વગર તો અધૂરું છે, તો આપણે સાથે સાથે પૂરી પણ ફ્રાય કરી દઈશું। તો તૈયાર છે આપણું ઊંધિયું।